રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ અને આશ્રય સ્થાન ધરાવતા પક્ષીઓ પ્રાણીઓની વિગતોના પોસ્ટરનું અનાવરણ કરાયું। આ સ્થળ ઉપર ગુજરાતની કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરભાઠા બેટ પાસે નદી કિનારે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વર્ષ 2018માં શરૂ કરાયેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ હવે જૈવિક વિવિધતા ધરાવતો એક નમૂનેદાર અને પરિપક્વ બન્યો છે। રવિવારે સવારે 6 વાગ્યાથી યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો છે। આ પર્યાવરણ પ્રત્યે નાગરિકોના ઉત્સાહને દર્શાવે છે એમ કાઉન્સિલના સેક્રેટરી હરીશ જોશીએ જણાવ્યું હતું। 25,000 કરતાં વધુ વૃક્ષોએ આખા વિસ્તારને એક સુંદર જંગલ જેવું સ્વરૂપ લીધું છે। અહીં ઊભું કરાયેલ મિયાવાકી એ પણ એક નમૂનેદાર છે। સ્થાનિક બર્ડ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓના અવાજને રેકોર્ડ કર્યા અને નેચર લવર્સ ફોટોગ્રાફર્સને આવા કેટલાક પક્ષીઓને તસવીરમાં કેદ કર્યા છે। અહીં આવી 75 જેવી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓનું રેવા અરણ્ય આશ્રય સ્થાન બન્યું છે, જેની વિગતો QR કોડ સાથેના પોસ્ટરોનું અનાવરણ શુભશ્રી પિગમેન્ટના સહયોગથી કરાયું હતું। આ આખા પ્રોજેક્ટમાં ક્યાંય જંતુનાશક દવાઓનો ઉપયોગ કરાયો નથી એવી વિસ્તૃત માહિતી પર્યાવરણ પ્રેમી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ નીતિનભાઈ ભટ્ટ અને મોહમ્મદભાઈ જડલીવાલાએ આપી હતી। કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ગ્રાસિમ ફાઇબર, ડેક્કન ફાઇનકેમ, સોલ્વે, શુભશ્રી પિગમેન્ટ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ સહિત અનેક કંપનીઓએ સહયોગ આપ્યો છે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કમલેશભાઈ ઉદાણી, જીવરાજભાઈ પટેલ, હરીશ જોશી સહિત 150 કરતાં વધુ સામાજિક ક્ષેત્રના નાગરિકો જોડાયા હતા। આ પ્રેરક પ્રોજેક્ટની નોંધ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે અને તેથી ગુજરાતની એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ અને ડોક્ટર એસ કોલેજ સુરત અને ભરૂચની SVMIT ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિવિધ વિદ્યાર્થીઓ 15 થી 30 દિવસની ઇન્ટર્નશિપ કરશે અને અહેવાલ પ્રસ્તુત કરશે એવી માહિતી નીતિનભાઈ ભટ્ટે આપી હતી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારશ્રીએ જે તારીખ 8 થી 14 તારીખ સુધીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં ભરૂચના સિનિયર સિટીઝનો જે એકત્ર થયા છે એ ઘણી આનંદની વસ્તુ છે કે સિનિયર સિટીઝનો અત્યારે પણ આ એક સારી એવી તક અને યુવાધનને પ્રોત્સાહન કરવા માટેનું કાર્ય કરી રહેલા છે, વૃક્ષારોપણ કરી રહેલા છે અને વૃક્ષારોપણમાં પણ દરેક વૃક્ષો એ રીતના ચોઈસ કરેલા છે કે પક્ષીઓને જે ફ્રૂટને એના માટે ઉપયોગી આવે છે। ઘણા વૃક્ષો એવા છે કે જેની આયુર્વેદિક તરીકે ઉપયોગીતા છે। એટલે આ તબક્કે તો હું એક જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એમનો વન વિભાગ તરફથી આભાર માનું છું। નામ અંજલિ છે। આજે અમે બધા રેવા અરણ્યમાં છે અને પ્રકૃતિ સાથે જ છે, પ્રકૃતિ પાસે જ છે અને જોઈને બહુ જ મજા આવી રહી છે। આમાં મારું એક જ છે, જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ છીએ, કનેક્ટ થઈએ છીએ, ત્યારે પ્રકૃતિને કઈ રીતે પાછો આપવાનું નહીં તો પ્રકૃતિને કઈ રીતે આપણે બચાવીને રાખીએ, આના ઉપર હું એક બે વસ્તુ કહીશ। એવી જગ્યા જ્યારે પણ આવો, કોઈ પણ જગ્યા, પોતાની બોટલ હોય તો સારું, ત્યાંના પ્લાસ્ટિક આપણે ગ્લાસીસ યુઝ નહીં કરવા પડે। ત્યાં ચાય નાસ્તાની ક્યારેક વ્યવસ્થા હોય તો તમારું પોતાનું કપ હોય કે સ્ટીલનું કંઈ નાનકડું રકાબી જેવું તમે બેગમાં મૂકી લો તો આ તમને પ્લાસ્ટિકનું ડિસ્પોઝલ નહીં લેવું પડે। રેવા અરણ્ય જ્યારે પ્રોજેક્ટ અમે લીધો ત્યારે એક અમારો આશય એવો પણ હતો કે અહીંયા એવા પ્રકારના ટ્રીઝ અને એવા કે જે મેક્સિમમ બર્ડને એટ્રેક્ટ કરે અને 5-6 વર્ષ પછી જ્યારે ટ્રી ગ્રો થયા તો અમે બર્ડ સર્વે કરવાનું નક્કી કર્યું। તો બર્ડ એક્સપર્ટ્સને બોલાવી અને અમે બર્ડ સર્વે કર્યો તો એક જ દિવસ સવારે મોર્નિંગ વોકમાં અમને 65થી વધારે જાતના બર્ડ સ્પીસીસ જોવા મળ્યા। બર્ડની વસ્તી તો અસંખ્ય છે પણ એમ કે એમાં 65થી વધારે પ્રકારના હતા અને એ પછી પણ અમે જ્યારે પણ વિઝિટ કરતા રહ્યા તો નવા બર્ડ એલા અત્યારે રેવા અરણ્ય ખાતે 80થી વધુ જાતના બર્ડ સ્પીસીસ રહે છે અને એમાં ગાઢ જંગલમાં રહેતા પક્ષીઓથી લઈ અને વગડામાં રહેતા પક્ષીઓ બધા જ જોવા મળે છે। અને આ પ્રકૃતિના સાનિધ્યમાં બાજુમાં જ માં નર્મદાનો કાંઠો છે, ગોલ્ડન બ્રિજ છે, આ સુંદર જગ્યા છે। અહીં આજે વૃક્ષારોપણ માટે સૌ એકત્ર રહ્યા છે। આ વૃક્ષારોપણ એવું વૃક્ષારોપણ છે કે જેમાં પશુ અને પક્ષીઓ માટે ફળના વૃક્ષો છે, ફૂલના છે અને માણસ માટે આયુર્વેદિક વૃક્ષો પણ અહીં આજે એના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે।